નમસ્કાર મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને ભારતીય જનગણનાના આજના આપણા નવા વિડીયોની અંદર આપણે સમજૂતી મેળવવાના છીએ ઘર યાદી બ્લોકનો લેઆઉટ નકશો, ગણતરીદારો માટેની ફિલ્ડ માર્ગદર્શિકા. આના માટેનો આજનો આપણો વિડીયો રહેવાનો છે. તો આ વિડીયોને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરજો. ઘણા બધા વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે. તો સૌથી પહેલો પોઈન્ટ તમને અહીં આપેલો છે, એ પોઈન્ટ પર આપણે ચર્ચા કરતા જઈએ. તો શું છે? લેઆઉટ નકશો, મુખ્ય ઉદ્દેશ અને આવશ્યકતાઓ. તો શું છે એમના મુખ્ય ઉદ્દેશો? તો પહેલું જે છે એ તમારે સ્થળ સંકેત કરવાના, એટલે કે ઘર યાદી બ્લોકની ઓળખ અને સ્થળ સંકેતની સંપૂર્ણ વિગત તમારે મેળવવાની રહેશે. ત્યારબાદ મકાન અને ઘરો. તો બ્લોકના વિસ્તારમાં આવેલા બધા મકાનો, મકાન નંબર અને દરેક મકાનમાં જનગણના ઘરોની સંખ્યા આ પહેલાં તો સૂચિત કરવાનું રહેશે. અને ત્રીજો પોઈન્ટ, મહત્વપૂર્ણ સ્થળો કે જેમની અંદર કયા કયા આવી શકે છે: શાળા, પોલીસ સ્ટેશન, પંચાયત ઘર, આરોગ્ય કેન્દ્ર, પૂજા સ્થાનો જેવા મહત્વપૂર્ણ સીમાચિહ્નો આવશે. તો આ લેઆઉટ નકશામાં આ રીતે તમારે દર્શાવવાનું છે. ત્યારબાદ નકશો તૈયાર કરતા પહેલાંની પૂર્વ જરૂરિયાતો. એમની અંદર શું આવે છે? તો સૌથી પહેલાં તમારે ડિજિટલ ડાઉનલોડ કરવાનો રહેશે. HLOમાંથી તમારે HLB નકશાની PDF ડાઉનલોડ કરો અને વિગતો સમજો. પહેલાં તો તમારે એપ્લિકેશનમાંથી એ નકશાની PDF ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે? તો આગળના પોઈન્ટમાં આપણે ચર્ચા કરીએ. વિગતોની ચકાસણી કરો, એટલે કે CMMSમાંથી મળેલા નકશા અને નિમણૂક પત્રકમાં ઉલ્લેખીય સ્થળ સંકેતની વિગતો ચકાસો. આ રીતે તમારે નકશા અને તમારા પત્રમાં જે સ્થળ આપેલું છે એ બે સેમ જ છે એ તમારે તપાસવાનું છે. ત્યારબાદ શું કહે છે? નંબરિંગ સિસ્ટમ તમારે આપવા જવાની છે. તો બ્લોકમાં ઉપલબ્ધ મકાન નંબરનો ક્રમ સમજો. જો ન હોય તો માર્ગદર્શિકા મુજબ નવા નંબરો આપો. એટલે કે અમુક જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા આપેલા છે મકાન નંબર અમુક વિસ્તારોની અંદર, જે મોટા જિલ્લાઓ છે, જૂના જિલ્લાઓ છે, ત્યાં આપેલા છે. ત્યારબાદ કોરો નકશો તૈયાર કરવાનો છે. નકશો દોરવા માટે માત્ર સત્તાવાર કોરા નકશાનો જ ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે એમનું એક ફોર્મેટ ફિક્સ છે. એ ફોર્મેટ તમને આપવામાં આવશે, એમની અંદર જ તમારે નકશો ડ્રોઈંગ કરવાનો છે. તમારા કોઈ બીજા કાગળ ઉપર તમારે નકશો ડ્રોઈંગ કરવાનો નથી. આ ફોર્મેટ જે આપેલું હશે એમાં જ તમારે નકશો ડ્રોઈંગ કરવાનો અને આપવાનો છે. ત્યારબાદ ગ્રાઉન્ડ વેરિફિકેશનની અંદર શું આવે છે? સુપરવાઇઝર સાથે બ્લોકની મુલાકાત લો અને ભૌતિક સીમાઓ ચોક્કસ રીતે ઓળખો. 1-2 વખત તમારા સુપરવાઇઝર શ્રીને સાથે લઈ જવાના છે. ત્યારબાદ નકશા નિર્માણના 4 સુવર્ણ સ્તંભો, જેના 10 મુખ્ય નિયમો છે. પહેલું શું કહે છે? સંપૂર્ણ કવરેજ. કોઈ મકાન કે વિસ્તાર બાકી ન રહેવો જોઈએ. ત્યારબાદ એમની અંદર શું આવે છે? રહેઠાણ, બિન રહેઠાણ, ખાલી મકાનો અને ખેતરોનો પણ સમાવેશ કરજો. સીમાની ચોકસાઈ. હવે એની અંદર શું છે? બ્લોકને વિભાજિત કરતી સીમાઓ સ્પષ્ટ રીતે દોરેલી હોવી જોઈએ. એક જ ઘર એકથી વધુ બ્લોકમાં ગણતરીમાં ન આવવું જોઈએ. એટલે કે ઓવરલેપિંગ ટાળો. 2 વખત એકને ઘર ગણતરીમાં ન આવવું જોઈએ. સ્પષ્ટ દસ્તાવેજીકરણ. વ્યવસ્થિત ઘર નંબર આપવાના છે. ઉપલબ્ધ હોય તો તે દર્શાવો એવા કિસ્સામાં, નહીતર સળંગ નવા નંબર આપો. દરેક નકશાની 2 નકલ તૈયાર કરવી ફરજિયાત છે. નકશો જે તમે બનાવો છો એની 2 નકલ કરવાની છે. ત્યારબાદ પ્રક્રિયાનું પાલન. કોઈ પણ વિસંગતતા હોય તો સુપરવાઇઝર દ્વારા ચાર્જ ઓફિસરને જાણ કરો.
અંતિમ નકશો ચકાસણી માટે સુપરવાઇઝરને જમા કરો. આ 4 જે છે એ મહત્વપૂર્ણ પોઈન્ટ છે નકશા માટેના. હવે તેમના પ્રતીકો, સીમાઓ અને પરિવહન માર્ગોને તમારે કેવી રીતે દર્શાવવાના છે નકશાની અંદર, એ પણ ખાસ ધ્યાનથી આપણે સમજીએ. કે જેમ કે તમારા બ્લોકની હદ, બાઉન્ડ્રી હોય, ચારેય દિશામાં ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, પડોશી બ્લોક અથવા ગામના નંબર ફરજિયાત લખો. તો બ્લોકની હદ જે છે એનો સિમ્બોલ તમારે આવી રીતે તૂટક લાઈન દર્શાવવાની છે. ત્યારબાદ પાકો રસ્તો હોય તો એમાં તમારે 2 સળંગ લાઈન દર્શાવવાની છે. કાચો રસ્તો હોય તો તમારે 2 લાઈન તૂટક દર્શાવવાની છે, એટલે કે આ કાચા રસ્તા માટેનું સિમ્બોલ છે. અને પગદંડી હોય તો એક સિંગલ તૂટક લાઈન તમારે ત્યાં દર્શાવવાની છે. અને રેલવે લાઈનને જે છે એ આપણે આ રીતે દર્શાવવાની છે. એક લાઈન અને વચ્ચે ઊભી બીજી લાઈન તમે દર્શાવશો એટલે તમારી તે રેલવે લાઈન તરીકે સિમ્બોલ ગણવામાં આવશે. નકશાના પ્રતીકો, મકાનોના પ્રકાર અને ઉપયોગ. હવે જેમ કે તમારે એવા 4 અલગ ઓપ્શન જોવાના છે. પાકું મકાન હોય તો તમારે તેના માટે ખાલી ચોરસ કરવાનું રહેશે. અને જો એની અંદર રહેતા હોય, રહેઠાણ હોય, તો આ પ્રકારનું ખાલી ચોરસ બટન તમારે ડ્રોઈંગ કરવાનું રહેશે ઘર ઉપર. અને પાકું મકાન હોય અને બિન રહેણાંક હોય, તો બિન રહેણાંક હોય એવી કિસ્સાની અંદર તમારે એને આવી રીતે પેન્સિલથી, લાઇનિંગથી ડાર્ક કરવાનું રહેશે, લાઈનવાળો ચોરસ ડ્રોઈંગ કરવાનું રહેશે. હવે કાચું મકાન હોય અને રહેઠાણ હોય તો એની અંદર તમારે આવી રીતે ખાલી ત્રિકોણ દોરવાનો રહેશે. અને કાચું મકાન પણ બિન રહેઠાણ હોય તો એમાં તમારે ત્રિકોણ દોરી અને તેની અંદર લાઇનિંગ કરવાની રહેશે. હવે નંબર આપવાની પદ્ધતિ શું કહે છે તો કે મકાન નંબર કેવી રીતે આપવા, ઉપર મકાન નંબર, નીચે કૌંસમાં જનગણના ઘરોની સંખ્યા જો 1 કરતાં વધુ હોય તો કેવી રીતે આપવા. જેમ કે અહીંયા તમને કાચા મકાનનું એક્ઝામ્પલ આપેલું છે કે આ ત્રિકોણ દોરેલો છે એટલે એ કાચું મકાન, અને આ જે છે એ આપણા મકાન નંબર અહીંયા તમને લખેલા છે, મકાન નંબર. અને આ 3 જે છે એ તમારું શું લખેલું છે, જનગણના ઘર. એટલે કે 15 નંબરના મકાનમાં 3 જનગણના ઘર આવેલા છે. તો આવી રીતે તમારે દર્શાવવાનું રહેશે. આગળ જોઈએ તો નકશાના પ્રતીકો, જેમાં જળ પરિબળો અને સીમા ચિહ્નો કેવી રીતે તમારે દર્શાવવાના છે. તો ચાલો હવે તેમના વિશે આગળ જોઈએ. નદી, જ્યાં તમારે વિસ્તારની અંદર કદાચ નદી આવતી હોય તો એના માટેનો સિમ્બોલ આ પ્રકારે તમારે નકશાની અંદર દર્શાવવાનો રહેશે. નહેર તો 4 એવી પેરેલલ લાઈન ડ્રોઈંગ કરવાની રહેશે. તળાવ હોય, પોન્ડ હોય તો તમારે આ રીતે ડ્રોઈંગ કરી અને વચ્ચે ફિલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ કૂવો, નળ કે હેન્ડપંપ હોય તો કૂવા માટેનું સિમ્બોલ છે, નળ માટેનો સિમ્બોલ છે અને હેન્ડપંપ માટેનો આ સિમ્બોલ છે. તો આ રીતે તમારે ત્યાં દર્શાવવાનું રહેશે. હવે ઘણા બધા કિસ્સાઓમાં તમારે આ પ્રકારની જરૂરિયાત પડશે. કેવા કિસ્સાઓ આવશે કે જેમ કે તમારે સંસ્થાઓ આવશે, પૂજા સ્થળ આવશે કે જેની અંદર મંદિર, મસ્જિદ, દેવળ, ગુરુદ્વાર આ બધી વસ્તુઓ આવશે. તો એમને તમારે કેવી રીતે દર્શાવવાના છે, તો આ જે છે એના લેન્ડમાર્ક છે, સિમ્બોલ જ છે. મંદિર, મસ્જિદ, દેવળ અને ગુરુદ્વારાને કેવી રીતે દર્શાવવાના છે. ત્યારબાદ આગળ જે જોઈએ કે જેમની અંદર આપણે શાળા હોય કે કોઈ આપણે એરિયા વસ્તી ગણતરી કરવા માટે જઈએ છીએ તો શાળા છે એટલે સ્કૂલ છે, તો તમારે ચોરસ બોક્સની અંદર કોર્નરમાં S લખવાનું. પાકું મકાન હોય શાળાનું તો. દવાખાનું હોય તો D લખવાનું. પંચાયત ઘર હોય તો P લખવાનું ચોરસની અંદર. અને પોસ્ટ ઓફિસ હોય તો PO લખવાનું થશે. તો આ પ્રકારે જે છે
એ લેન્ડમાર્કના તમારે નામ પણ આપવાના છે. ત્યારબાદ 8 પગલાની નકશો તૈયાર કરવાની યાત્રા એ તમારે 2 ફેઝની અંદર પૂરું કરવાનું રહેશે. ચાલો, તો સ્ટેપ નંબર 1 જે છે ફેઝમાં શું આવે છે એ નકશો સમજવાનો છે. સૌથી પહેલાં તો તમને જે પીડીએફમાં આપેલો છે એ નકશો સમજો, વિસ્તારને જાણો, રસ્તાઓ, ભૌતિક પરિબળો દોરો. એટલે એક વખત તમારે ત્યાં મુલાકાત લઈ આવવાની. ત્યારબાદ મકાન નંબર આપો. 5મું છે સીમા ચિહ્ન દોરો, એટલે કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર એવું કાંઈ હોય, સ્કૂલ હોય તો એ બધું દોરવાનું. સુપરવાઇઝર સાથે ક્રોસ ચેક કરો. અંતિમ સ્વરૂપ આપો. ડેટા એકત્રિત કર્યા પછી અપડેટ કરો અને સબમિટ કરો તમારે 2 નકલની અંદર. આ નકશો જે છે એ 2 નકલની અંદર તમારે સબમિટ કરવાનો રહેશે. પગલું 1 થી 3 નકશાનો પાયો અને ભૌગોલિક માળખું, તેમની અંદર આગળ ચર્ચા કરીએ તો નકશો સમજવા માટે શું કહે છે, HLO એપ પરથી ડાઉનલોડ કરેલ નકશાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો. હંમેશા યાદ રાખો, ઉત્તર દિશા નકશાની ટોચ ઉપર હોવી જોઈએ. એવી જ રીતે તમારે નકશો બનાવવાનો છે. વિસ્તારની ઓળખમાં બ્લોકમાં ફરીને ભૌતિક પરિસ્થિતિ, પ્રવેશ માર્ગો અને મહત્વપૂર્ણ સ્થળોની સ્પષ્ટ સમજ મેળવો. 3, રસ્તાઓ અને પરિબળ દોરો. જેમ કે રસ્તો આવે છે, શેરી, ગલી, પ્રવેશ માર્ગ, રસ્તાઓના નામ સ્પષ્ટ લખો. નદી, નહેર, રેલવે સ્ટેશન જેવા ભૌતિક પરિબળોને ચિહ્નિત કરો. એવા કિસ્સાઓમાં જ્યાં આવતું હોય ત્યાં રેલવે લાઈન. ત્યારબાદ પગલું 4, મકાનોનું નંબરિંગ અને એનો પ્રોટોકોલ. આ ખાસ અગત્યનું છે. જ્યારે તમે ફિલ્ડ વર્ક પર જાઓ ત્યારે તમારે મકાનના નંબર કઈ રીતે આપવા. મકાનોને નંબર આપવાની શરૂઆત ઉત્તર પશ્ચિમ ખૂણાથી કરવી અને દક્ષિણ પૂર્વ ખૂણા તરફ વ્યવસ્થિત રીતે આગળ વધવું. ચાલો હવે આમાં જોઈએ પ્રતીકોનો ઉપયોગ. રહેઠાણ, બિન રહેઠાણ અને પાકા કાચા મકાનોના યોગ્ય પ્રતીકો સાથે નંબર લખો. ત્યારબાદ તીરની નિશાની. નકશામાં મકાન નંબરનો ક્રમ દર્શાવવા માટે તીરનો ઉપયોગ કરો. સ્ટાર્ટ અને એન્ડ. નકશા પર પ્રારંભ અને અંતિમ બિંદુ સ્પષ્ટ લખો. જેમ કે અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે આ ગ્રીન બટન. અહીંથી તમારે નકશામાં અથવા તમારા બ્લોકમાં એન્ટ્રી કરવાની છે અને જેમ જેમ તમારો એરો જતો જશે આગળ, એવી રીતે તમારે ત્યાં આગળ તમારા વિસ્તારની અંદર ફરતું જવાનું છે અને તમારા મકાનને નંબર આપતા જવાના છે. તો આવી રીતે તમારે ત્યાંથી કેલ્ક્યુલેશન એનું કરતું જવાનું છે. હવે શું કહે છે પગલું 5 અને 6, સીમાચિહ્નો ઉમેરો અને ક્રોસ ચેકિંગ કરો. જેમ કે તેમની અંદર શું આવે છે, સીમાચિહ્નમાં શાળાઓ, બગીચાઓ, પૂજા સ્થળો, કાર્યસ્થળો નકશામાં દોરો અને ચિહ્નો બ્લોકને ભવિષ્યમાં શોધવામાં મદદ કરશે. તો શાળા હોય, મંદિર, મસ્જિદ હોય, એ લોકો એવા વસ્તુઓને તમારે ત્યાં સીમાચિહ્ન દોરવાના રહેશે. એ શાળાનું એક ચિત્ર ફાઇનલ રાખો એવી રીતનું દોરવાનું રહેશે. સુપરવાઇઝર સાથે ચકાસણી કરો કે તમારો મેપ અને સુપરવાઇઝરનો મેપ જે છે એ વ્યવસ્થિત એકસાથે મેચ થતો હોવો જોઈએ. જેમાં ધ્યાન શું રાખવાનું છે, કોઈ મકાન રહી ગયું નથી કે 2 વાર ગણાયું નથી તેની ખાતરી કરવા સુપરવાઇઝર સાથે ચર્ચા કરો. ત્યારબાદ શું આવે છે, સુપરવાઇઝર અન્ય ગણતરીદારોના નકશાઓ સાથે સરખાવીને ખાતરી કરશે કે વિસ્તારમાં કોઈ વિસંગતતા કે ઓવરલેપ નથી થયા ને. એ વસ્તુ જે છે એ સુપરવાઇઝર શ્રીએ ચેક કરવાની છે. ત્યારબાદ પગલું 7 અને 8, નકશાનું અંતિમ સ્વરૂપ અને સબમિશન. ચાલો હવે તેમાં શું આવે છે નકશાના અંતિમ સ્વરૂપમાં. તો સૌથી પહેલું આવે છે ડ્રાફ્ટ મેપ તમારે તૈયાર કરવાનો છે 1 થી 3 દિવસમાં. ત્યારબાદ HLO એપમાંથી ડેટા કલેક્શન કરવાનું છે અને રિફાઇન્ડ ફાઇનલ મેપ એટલે લાસ્ટનો જે ફાઇનલ મેપ હોય એ તમારે સબમિટ કરવાનો હોય છે.
ડ્રાફ્ટમાંથી અંતિમ સ્વરૂપ. હવે એની અંદર શું કહે છે? પ્રથમ 3 દિવસમાં બનાવેલો નકશો એક ડ્રાફ્ટ કોપી છે. HLO એપ દ્વારા એકત્રિત કરતી વખતે જો કોઈ નવા મકાનો ધ્યાનમાં આવે અથવા કાઢી નાખવાના હોય તો તે મુજબ નકશામાં સુધારો કરો. એટલે કે તમને જે મેપ આપવામાં આવેલો હશે તેમાં અપડેટ નહીં હોય, જો મકાન અત્યારે નવું બનતું હોય તો એ મકાનને તમારે તમારા નકશામાં ઉમેરવાનું. સબમિટ કર્યા પછી શું પ્રોસેસ છે? નકશો જે છે એ 2 નકલમાં તૈયાર કરો. યોગ્ય સહીઓ અને સુપરવાઇઝર દ્વારા ચાર્જ ઓફિસરને સબમિટ કરવાનું રહેશે. એનાટોમી સત્તાવાર લેઆઉટ નકશાની પ્રિન્ટેડ શીટ. આ પ્રકારની તમને પ્રિન્ટેડ શીટ જ એક આપવામાં આવશે, જે તમને અહીંયા દેખાઈ રહી છે. એમની અંદર જ તમારે નકશો દોરવાનો છે. તો ટોચના ડાબા ભાગે તમને જોવા મળશે સ્થળ સંકેતોની વિગત, રાજ્ય, જિલ્લો અને બ્લોક નંબર. એ ડિટેલ ત્યાં તમારે લખવાની છે. નીચેના ભાગમાં શું છે? નકશાના પ્રતીકો અને સંકેતોની યાદી. જે તમે નકશામાં નવા ચિહ્નો ઉમેરેલા છે તેની યાદી તમારે અહીંયા જનરેટ કરવાની છે. ગણતરીદાર અને સુપરવાઇઝરના નામ, તારીખ અને સહી માટેની જગ્યા. એ તમને આ સર્કલ જ્યાં છે ત્યાં એ બધી વસ્તુઓ જોવા મળશે. અને રાઈટ સાઈડના ભાગમાં નકશો દોરવા માટેની મુખ્ય ખાલી જગ્યા. ઉત્તર દિશાનું તીર અગાઉથી તમને નકશાની અંદર આપેલું જ છે, એટલે કે અહીંયા તમને એ તીરની નિશાની ત્યાં આપેલી જ છે. આ જે એરિયા છે એ એરિયામાં તમારે નકશો ડ્રોઈંગ કરવાનો છે. પૂરેપૂરો નકશો આવી જાય એની ખાસ કાળજી લેવી. તો મિત્રો, આ જે છે એ વિડીયો આપણે સમજૂતી માટે જ ખરેખર બનાવેલો છે. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેમાં અમે વસ્તી ગણતરીને લગતા તમામ ટોપિક કવર કરી રહ્યા છીએ. અને તમને પણ કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો અમને કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. હવે આ એક આદર્શ લેઆઉટ નકશો તમને અહીં આપી દીધેલો છે કે જ્યાંથી તમારે શું સ્ટાર્ટિંગ પોઈન્ટ દર્શાવવાનો છે. જેમાં આપણે આગળ ચર્ચા કરી એમ કે ભાઈ તમારે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા એરો જે આપેલા છે એ એરોને ફોલો કરતું જવાનું છે. એવી રીતે અહીંયા 10 નંબર પૂરા થાય એટલે પછી વળી પાછો એરો આપેલો છે. તો આવી રીતે તમારે પૂરેપૂરો નકશો દર્શાવવાનો છે. મકાનોનો નંબરિંગ ક્રમ દર્શાવવા સ્પષ્ટ તીર દોરેલા છે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ શું કહે છે? પાકા અને કાચા મકાનોને યોગ્ય પ્રતીકો દ્વારા સ્પષ્ટ અલગ પાડેલા છે. જેમ કે અહીંયા જે હાઇલાઇટ કરીને દેખાડેલું છે એ તમને ખ્યાલ આવી જ જશે કે આ મકાન કેવું છે? કાચું મકાન છે. ત્યારબાદ નકશાની ચારેય દિશાની બહાર પડોશી બ્લોકના નંબર HLB નંબર 0054 લખેલા છે. એ ત્યાં તમારે લખવાનું છે. એટલે કે અહીંયા બીજા બ્લોકની શરૂઆત થઈ જતી હશે. જુઓ, રસ્તાના નામ, ચર્ચ, મંદિર જેવા સીમાચિહ્નો સ્પષ્ટ રીતે દર્શાવેલા છે. તો એ પણ તમારે ખાસ અહીંયા જે તમે જોઈ શકો છો કે મંદિર લખેલું છે, ચર્ચ હોય જે એરિયાની અંદર તો ત્યાં ચર્ચ લખેલું છે. તો આવી રીતે અહીંયા રોડના નામ વ્યવસ્થિત લખેલા છે. તો જે રોડ આવતા હોય એ બધા રોડનું નામ પણ તમારે ત્યાં વ્યવસ્થિત મેન્શન કરવાનું રહેશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરી અને અચૂકથી જણાવજો.